મહીસાગર નદીના પટમાં રેતી અને પથ્થરોનું ગેરકાયદે ખનન ખેડામાં સેવાલિયાથી જેશાપુરા સુધીના ખાણ ખનીજ વિભાગના ખાડા કાન. તંત્રએ ફરિયાદો ન સાંભળતા અગાઉ જેશાપુરામાં જનતા રેડ કરવી પડી હતી. ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીના પટમાં માટી અને કાળા પથ્થરોના મોટા ડુંગરો આવેલા છે, પરંતુ ખનન માફિયાઓ દ્વારા નદીના પટમાંથી બુલડોઝર, ડમ્પર, ટ્રેક્ટર સહિતના વાહનો મારફતે ગેરકાયદે ખનન કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. તેમજ ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ ખનન માફિયા બેફામ બન્યાનો આક્ષેપ થયા છે. ખેડા જિલ્લામાં રાણિયા વિસ્તારમાંથી સેવાલિયા સુધી, રુસ્તમપુરા, ગળતેશ્વર, વામાલી, અકલાચા, ભદ્રાસા, કોટલીંડોરા, જેશાપુરા, નવાપુરા, ચિતલાવ, સરદારપુરા ગામોમાં બેરોકટોક ખનન પ્રવૃત્તિ ચાલી રહી હોવાના આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યા છે. છેલ્લા 5 વર્ષમાં માટી અને પથ્થરના ડુંગરો નામશેષ થઈ રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સેવાલિયામાં નદીના પટમાં ગેરકાયદે ખનનના કારણે મોટા ભોવા પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે ઉચ્ચ કક્ષાએથી આ અંગે તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે મહીસાગર નદીના પટમાં ખનન માફિયાઓએ ભેખડો તોડી નીચો કરી દીધો છે. હવે જ્યારે કડાણા ડેમનું પાણી છોડવામાં આવે છે, ત્યારે છાશવારે પાણી આવી જતા અમારે ઘર ખાલી કરીને જવું પડે છે. અમારી જમીનો પણ ધોવાણમાં જતી રહી હોવાના આક્ષેપ લગાવ્યા હતા. તેમજ કોઈ અધિકારીઓ ફરિયાદ ન સાંભળતા હોવાથી જેશાપુરામાં જનતા રેડ કરવી પડી હોવાનું જણાવ્યું હતું. ચોક્કસ નામ આપો તો કાર્યવાહી કરાવીશું. નડિયાદ રોયલ્ટી અધિકારી. આ અંગે નડિયાદ રોયલ્ટી અધિકારી DN પવૈયાએ જણાવ્યું હતું કે ચોક્કસ ક્વોરીના નામ આપો અને જગ્યા બતાવો તો મારા રોયલ્ટી ઇન્સ્પેક્ટરને મોકલી કાર્યવાહી કરાવીશું. જ્યારે ખાણ ખનીજ વિભાગના ઇન્સ્પેક્ટર કરણ સોનીનો સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડ્યો ન હતો. TV18 ન્યૂઝ, ડાકોર.